हमारू राजा बहुचर તો પડશે હોદ ને કેવા નતો આલે આયો તમ તો ભૂલી આનો જઈ લે ભૂલી આનો જઈ એટલે ઓય હોતને લાયો યા બેઠો થા જે થયા તને ખબર ના હોય ને તો બોલ્યા વગર વાયકણ આવીને બેહી જા બધાને બોલ બોલ કરે નહીં વાયકણ હાના માટે ભેળા કરે એ તને ખબર છે લે હે આપણે એક WhatsApp ગ્રુપ બનાવી ગઈ WhatsApp ગ્રુપ હા WhatsApp ગ્રુપમાં આપણે કોઈ પણ બિના બની હોય કોઈ પણ કોમ હોય તો બોલી રેકોર્ડિંગ કરીને એમાં નાખી દેવાનું દરેક માણસને ખબર પડી જીવ પાછો આવ્યો જીવ પાછો આવ્યો વાંધો કેમ લે તમારે ડોશા મરી ગઈ હું તમે જતા નતા રે અલ્યા તું જતો રે હું લેવા જતો રહું ડાકલી ફાડીને પડ્યા તા જીપ કાઢીને પડ્યા તા ભલા મોણા આમ ઇમરજન્સી નો મેસેજ નાખ્યો હન એ તો આ બાની સ્ટાઈલ છે તારું ભલું થાય તારું અલ્યા મેસેજ મારીને ભાદરવાની ભેંસ તો હું કાઢતી હતી અલ્યા તમે મોડું કર્યું એટલી વારમાં તમારું વોઇસ મે કઈ ઇમરજન્સી હું કામ પડી હતી કહેજો હવે તમારું ઊંઘનો માળો ગોળી બેહો તો ખરા ઇમરજન્સી કોઈ એવું કોઈ ઇમરજન્સી નહીં આવ્યું તો પછી એટલે ટેન્શન કોઈ લેતા નહીં તો પછી તમે મેસેજ આનો નાખ્યો એ કહેજો હા તમને વેકણ બોલાયા એ માટે નાસ્તો કરવા બોલાયા તારું ભલું થાય તારું તમે કહેતા હતા કે કોઈ વગરના મેસેજ નાખવા નહીં અને એડમિટ જ ફૂટ્યો ચાલુ કરી દીધું ના વાળી ફોન લાવો તમારો ફોન લાવો હાલ જ ગ્રુપમાં બાર કાઢી કાઢો ના જુઓ આ હોય એડમિટ જોવો જ નહીં નાસ્તો કરવા માટે થઈ અને મારો ઓછો ઇમરજન્સી નું નામ પાડીને બોલાવે કોકના જીવ જ દર કરી દે આ તો નાસ્તાની વાત છોડો હમણાં થોડી વાર જો તમે ના ઉઠ્યા હોત ને તો શિવપુરમાં સીધું તમારું 12મું થાત એ 12મું થાય તારું અમારું હું લેવા થઈ લે ભલા મોનો નાસ્તો કોઈ આ તો કોઈ વાત છે યાર નાસ્તો કરવા આવી રીતે તમે બોલાવો યાર અલ્યા પણ હવે કરવા બોલ્યા વગર રહે લે અરે તાર હું ભલા મોનો આવો એડમિટ હોય યાર આ શરૂઆત વાને કરી કાલ ઉઠીને સભ્ય બધા આવું જ કરવાના પડે આ એડમિટ ને કાઢો હવે એડમિટ હું તો પછી અમે નહીં યાર તો પછી અમે નહીં કોમ ભાઈ મારા ફરતી રહેવાનું મેસેજ કરવા ભાઈ કોઈને એડમિટ થવું નહીં હું શું એ બરાબર છે અલે પણ એડમિટ આવા મેસેજ તો ના નાખે નાસ્તાના ભલામણ અડધી રાતે હું નાસ્તો કરવો હોય વળી અરે પણ નાસ્તો મારા પૈસેથી હું કરાવું કોઈ ભલામણ એડમિટ ને જેમ તેમ ના બોલાય કોઈ વાત કરી રહ્યા તમે તો સમજણ જ પડતી નહીં એડમિટ મેસેજ નાખ્યો હોય એટલે કોઈ સમજી વિચારીને જ નાખ્યો હોય ખરેખર મારો શું કેવું પડો વાયરો મારો શું કોઈ મોરે ફરક બરાબર નાખ્યો હો નાખ્યો ઉનાળાનો વાયરો છે ને એટલે ફૂંક આ વરસાદી વાયરો આવે એટલે ભલા મોણો આમથી આમ થવાનું પાણી નાતારી કહેવાય આરી હવે મારી વાત સાંભળો કે મેં તમને બોલાયા તમે મીટિંગમાં આવ્યા બરાબર બરાબર મેં તમને ચાનું ના પૂછ્યું બરાબર એટલે ઘેર આવ્યો પછી મને વિચાર આવ્યો મૂકો બાપડાને ચાનું ના પૂછ્યું કે હવે ઘેર બોલાવું અને ઘેર નાસ્તો કરાવું તમારા જેવો માણસ આ દુનિયામાં કોઈ નહીં હા એટલે એડમિટ ભલા મોણો બને એટલે જેમ તેમ તો એડમિટ નહીં બન્યા હોય મોભી કહેવાય મોભી એટલે બધું સાચવવું પડે હા ગ્રુપનો ડાયરેક્ટર શું જેવો તેવો નહીં એડમિટ હા એ એડમિટ હારો હેડો જે મંગાવતા હોય મંગાવો હેડો લે હેડો કોણ જા હા બોલો હેડો લેવા જવાન તો હું જાઉં ભલા મોણો લાવો ને પૈસા તું જાય એમ ને ઓવા લેતા પોચ વાળા પોચ ગોઠે લેતા અલ્યા શરમ આવે કે નહીં ભલા મોણો આ 500 ની દાબી રે હા કે લાવો કે એટલે પણ એ તો મને મૂકવું પડે કે યાર પણ મારી વાત સાંભળો હુકો નાસ્તો કોઈ કરવો નહીં કોક આમ ગરમ નાસ્તો મંગાવો લાવજો હું લેતા આવું તે અરે પણ માપનો હો 500 ની પૂરી નહીં કરવાની પૂરી હું આવું હો હારું જોતા બેહો એટલે કે વાતો કરો હાલ આવું આ સભ્ય તો ફાસ્ટ ને હરે હો મારી વાત સાંભળો ગરમ નાસ્તો લાવજો એ હા અને કોક ઠંડુ લેતા આવજો ઉનાળો છે એટલે અલ્યા લાલ્યા 500 પૂરા કરીને ના આવતો તમે પણ આ મેસેજ માર્યો ને સારું કરી અમે ભૂખ તો લાજી હતી મને ઘેર જઈને ભૂસ્યું ઊંઘવું પડો પણ હવે નાસ્તો થઈ ગયા પણ અમુક માણસો તો ચૂ બોલતા હતા યાર ખબર નહીં પડતી એટલે રીમો બોલી દે પણ તમારા મગજમાં ના લેવાય
રૂપિયાનું કામ કોઈનું અટકશે નહીં. હું કેવું જેઠાલાલ? સાચી વાત. કળવા ગ્રુપ તો ચર્ચામાં રહે પણ તું હમો બે તું મને ખર્ચા મુટાડી. પેલા મોણો વાન તો ખુરચીમાં બેઠા ને એ ગમતું નહીં. તો તોડી નાખી. ભલા મોણા પહેલા તૂટેલી હતી માર માથે નાખશો નહીં. પણ હમીરીના 4 પગ હી પણ હમીરી બે કહુલ્યા ભાજી નાખી પગ. વાન તો વાતે ખોચા પડી છે. પણ હમીરી બેહવાનું હોય ઊંચા નીચું ના થવાનું હોય. તમને મોટા કરે ને એટલે ભલા મોણા બોલ ના કરશો કોઈ. અતે ગામમાં મોટો છું હું. મોટા તમે શું કરો લે? તિલીલી અત્યારે શું ગાડીઓ લઈને આવ્યો? એ બા સાચું ના કહો, આ મારા છોકરાની 2 બંગડી વાળી સાયકલ છે. અલે કેડે સીટે નહીં ભલા મોણા. તમાર પાસે તો બાઈક છે, બાઈક લઈને ના તો આ સાયકલ લઈને ગયા હતી. બાઈક તો છે પણ મોદી સાહેબે એમ કીધું હે કે કોમ વગરનું પેટ્રોલ નહીં બાળવાનું, એટલે બાઈક ટોચીને મેલ દીધું હોય ને. હમણાં મારા છોકરાની 2 બંગડી વાળી સાયકલ લઈને ફરવું. એ બધું જવા દો. નાસ્તા હું લાયે કેજો. નાસ્તો તો હું લેવા જાઉં ને એટલે કોઈ બાચી ના રે. મંચુરિયમ રાઈસ લાયો છું, હા. મંચુરિયમ લાયો છું, કાચા મંચુરિયમ લાયો, સેવો લાયો ને કચુંબર લાયો. ના સાલ્યા પહોંચો ની પૂરી. હા, હોળીની દિવાળી બે ભેગું. એ હોળી દિવાળી હાલ નહીં કરવાની. શાંતિના હેલ ચોમાહું બાકી છે. લાય પૈસા કેટલા વધ્યા? ફોની નોટ કોની ના વધે લે. ફોની જ વધકતા નહીં યાર, ભાવ વધી ગયો. ઠંડુ લાયક ના લાયક? જેઠાલાલ નહીં લા બોલ્યા. તમે કીધું ને કે વાપરવા રહ્યા જ નતા એટલી ગળા તેરા ને હારી ગયા હતા. હા, ફોની નોટ પડી છે, હું હાલ જઈને પાછો આવું. હા 100 રૂપિયા પાછા લાય. ભલા મોણા પછી એડમિટ ના પણ ધાગા રાખવાના હોય, ભાજી ના નાખવાનું હોય. બા એ બા આ ગોદડું હમણાં બગાડી રહ્યો, સાઈડમાં કરો ગોદડું. વાહ તારી ગુરુ ગોળ ખાય ને ચેલા ના પાડે. તમને ખવડાવું શાંતિ રાખો. આ તો ભલા પછી મોણા ખવડાવો. એ પૂરું મંચુરિયન જ કાઢતો હતો. ઓય ગાડીઓ કી જેઠાલાલ. હું જ ગાડી આલું બારો ને. નહીં સારું લાગતું. વગાડે ને પૈસા શાંતિ રાખ કે વસ્તુ ને જગાડી. વાહ આવું કરવા વળી ગયો. એ કલુરા બા ખાવાનું પછી. આ અન્યા આ સાહેબ પડી છે, ભાઈ ઘણું જ પડી છે, કોફી. અને આ પણ શાંતિ રાખો કે બધા થોડું લો લે હે. ગ્રુપ એડમિન ની જેટલી ઘડી જઈ ના બોલાય ને એટલી ઘડી ખાવા ના ખવાય. હો ઓય કશું કોઈએ બાચી રાખ્યું નહીં. હું જઈ બોલાવી આયા. ચમચો હવે એ ગ્રુપ એડમિટેડ પહેલા ખાઈને બેઠો હોય ને હું જઈ બોલાવે. વાહ મને આજ કરે જન આ થોડું હું નાખી હાય ભાઈ રીતિ ખાવાનું ન પહેલા એ. ગ્રુપ હા રીત ના કર હો ભાઈ. અલા શિશરીત મને આલો યાર. ઓય નાચી કોઈની તમાર ભાગની. તમાર ડોસી ઘેર રોતી છે તો લાવો ચમચો યાર, લાવો કોઈ હજુ લેવાનું બાકી છે. શિશરી લાવડો. ઓ મે બારો ભાઈ બારો. હવે મંગાય ને કોઈ દાડું આજે બધું બગાડ્યું. એ યાર આ ખાટલો બગાડે બાનો યાર. મારે ઓછો જોકા તું ભરવા વળજો બાદ ઉભો રે. આ ચમચી બગાડી. એને બધું બગડતા કોઈની સાચા નહીં આવડતું હો. અલા અરે મારા મંડી પડેલા કોઈ વાસું જ નહીં. શિશરીતમાં ભાગમાં આવી નહીં. આ વાત ચર્ચામાં આવશે. શું કેવું હા ના ચર્ચા. તાને કોઈ દાડે ભાડ્યું ના આવે એવું કરો છો તમે તો યાર. બા નાસ્તો કરવાની ખૂબ મજા આવી ગઈ હો. ગ્રુપનો એડમિટ હોય ને તો વાના જેવો હો. હા ગ્રુપ નો ડાયરેક્ટર. હા એ ડાયરેક્ટ. કચરો બધો પલ્લી લીધો હો. હા લાવ વાજો. જાણો કાલ મળીએ હો. હા અમે જઈએ. હો શું છે? આ એ આખા બહાર પૂછો હો. વાહ તારી નાસ્તો
તમે કરાયો છે, વાહન તમારા હી, તો પછી તમારે જ જવા પડી કે. હા પણ ગાધું તમે ઇમરજન્સી નો મેસેજ કોને નાખ્યો તો? તમે મોટા થઈને ભલા મોણા બોલાવો, નાસ્તો કરાવો, ને ચેલે એ વાહન ધોવરાવો, સારું લાગે આ બધું. બા આ બધું શોભા નહીં હાલતું હો તમે. મારે ઓછું કેવું પડે હો ભાઈ. બા હવે વાહન તમે ધોઈ નાખો ને, હવે ઊંઘી જો હો ને. હા, વાહન ધોઈ અને હુઈ જો તમે તાર. અને હા. તારે ના ધોવા ને તો ભેગા કરીને મેલ દ્યો, હવારે ધોજો હા યાડો અને આવજો તાણી. એ હા સુઈ જો, આ ખાટલો ધોજો અને કીડીઓ ખાઈ જાય. હા પણ તમે તો શું કર્યું? ખાટલો પકડે યાર, હમણાં ભમણ કર્યો. એ તો ઢોળાય તાણી. હા ખરેખર શું કરી ગયા હે? એટલે આ તારી વળી પાછો હું મેસેજ પડ્યો. આ ગ્રુપ વાળા રહ્યા ને એ તો ચપસી નહીં, સિવાય મેસેજ નાખ્યો. એટલે આ તારી આ તો બાનો મેસેજ છે. દરેક સભ્યોને જણાવવાનું કે ફટાફટ બાના ઘરે આવો, ઇમરજન્સી કોમ પડ્યું છે, જે ના આવે એના બાપની સોગંદ. એટલે આ તારી પેલા સારું બોલ્યો, જાવ ને તું, પણ આ છેલ્લે બાપની સોગન આલી. શું કરવાનું આ કૈડાને? જે હોય કોમ કહી ના દે. અત્યારે ઊંઘ બરાબરની ચડી છે, આ નાસ્તો કર્યો એટલે આ તો સોગન આલી એટલે જવું પડે, બાકી આમ તો નતું જવું. ના ભાડેનું ભાડ્યું હોય એમ કરતા હતા તમે તો. આખે હલકા વેળા ના કરવાના હોય ભલા મોણો. તમે આવું ચોક બહાર કર્યું હોય ને તો બાર ચિયોક તમારી આબરૂ લે અને ફટ કરતા તમને ઉઠાડી મેલા ભલા મોણો. તમે જોડે ખાવાનું ના જોયું હોય ને એ રીતે ખાતા હતા. તારી આ ડાઈ હારે ના જાય અને ગોડી શીખવણ આલી ખાવાનું તો તમે કોઈ બાકી રાખ્યું નહીં. તમે બે હાથે બે હાથે ખાવાનું ચાલુ કરી દો. મારા ભાગમાં ચોખા નતા આયા અલ્યા એક નિવેદ નતું ધરાય, તમે ચોખા કહી રહ્યા હો. તો પછી શીશડું અલ્યા શીસડું ના કહેવાય ને, શું કહેવાય? એને પુલાવ કહેવાય. એ પુલાવ ચો આવ્યો તો કોહડો મંચુરી નીકળાયો તો. તમે મંચુરિયન કોઈ ભાગમાં આબા દીધા હતા? અલ્યા તારી આ વળી હનો મેસેજ આવ્યો. જોજો હું આવ્યું, અલ્યા તારી એડમિટ તો મેસેજ ઠોક ઠોક કરી આખો દાડી. જુઓ તો ખરા. દરેક સભ્યોને જણાવવાનું કે ફટાફટ બાના ઘરે આવો, ઇમરજન્સી કોમ પડ્યું છે, જે ના આવે એના બાપની સોગંદ. અલ્યા તારી વળી વાન હું ઇમરજન્સી કોમ પડી. ભાવાને કળવાથી ઇમરજન્સી કોમ હું પડ્યું ખબર હે? હા આપણે પેલા વાહને હેઠે મેલી જ ના આયા, હા એને ધોરાવા ને એટલે મને મેસેજ કર્યો લાગે. એટલે વાત સાચી હો ગોવિંદજી. એ વાહન ધોવાનું પાછા આપણને કહેતા હતા, પણ હવે આ મેસેજમાં ઈવને બાપની સોગન આલી હે. વાહન ધોવાન થઈ ધોવા પડશે ને જવું પડશે ઈકણ. જાવું તો પડશે ને, કોઈ બાપ મરી જાય. હવે ભલા મુણે એવું જ કોઈ ના હોય, પણ હવે સોગન આલી એટલે જવું પડે કોઈ. લહડો જી પાછા વળી. આ એક તો મારા ઓછી એડમિટ કેવું હોય યાર, આખું દાડી મેસેજ માર માર કરે. પણ આના હવે તો મેસેજ મારવાના આવી આખો દાડી યાર કેજો. શી ખબર એકી ફેરા ના કહી દે જે કેવું હોય. એકી ફેરા કહી દેતો હોય તો વાંધો ના આવે. લે હેડો આવી ચક્કા ખવડાવા. આ કૈડાને શું કરવાનું મારા ઓળખ્યાને? બાપની સોગન આલે છે, બોલો. ખબર જ પડતી નહીં હું કેવું નહીં. સાચી વાત છે. ભલા મોણ અમે તો આગળથી પાછા આયા. આ સોગન ઓબડીને પાછા એમ પાછું જ આવવું પડે. પેલા બાપડા અમારે તો અડી રહ્યા તો જતા રહે તો લેવા ખાવા કોને અમારે કાલ જવું પડે સિપુલ લઈને. એ વાત સાચી. ખોટું 12મું હમણાં આવે તમારે લેવા ખાવા ગન. એની જવાબદારી કુલ લે ઘેડો લે હે ના જવું તો કદી એ ના લઈને જવાબદારી એ તો એટલે તમે પાછા વળ્યા. વાન તો પાછી જમીને નોમે થી નહીં, ગરજ તો ઘણી છે બાપની. ઘર તો હોય જ નહીં, બાપે બાપ કહેવાય. લે હેડો હું કોમ સલ્યો હેડજો અને સોગન આલીને આપણને બોલાયા. લે હેડો તો ઈ જાવ તને ખબર પડશે. ભાઈ ને મારા ઓળખે ને બાપ વાલો છે કે નહીં વાલો? ચમ હજુરજી ના આયા? પેલો મેસેજ નાખ્યો ઇમરજન્સી નો, ફટફટ દોડતા આયા હતા, પણ આ વખત ચમ ના આયા? આ ઠાઠિયા નાખલે સાઈડમાં. બા આને ઠાઠ્યું નહીં કહેવાનું હો, આ બે બંગડી છે. અલે આ બંગડી વખત તંગડી હોય સાઈડમાં મિલાય, તંગડી તો મને એનો હતો ને તાન પહેરતો હતો, અત્યારે તો ધોતિયું પહેરું. સાઈડમાં મૂકી દે. એ ગંધાર હું ઇમરજન્સી કોમ પડ્યું ભલા મોણા આવા સ્વગનો વાળા મેસેજો મોકલો તમે. વાહ ભાઈ વાહ. બાપ આટલો બધો વાલો હે? બાપ તો વાલો દે ને ચમડા વાલો સોનામાં ફોપાડવાનું કરો. હા તમે ફોપાડો અને બાપની સ્વગનો હલાતી છે ભલા મોણા ખબર પડા કે નહીં તમને તો. અલે આ તો કદાચ તમે ના આવો તો એટલે. એટલે અમારો બાપ વાલો અમે ચમ ના આવે. અલ્યા બાપ તો દરેક નો વાલો હોય ગોવિંદજી, કોનો વાલો ના હોય કો. એને વાલો નહીં એટલો હો. અલ્યા ભાઈ અમાર તો બાપા મરી ગયા. અલ્યા તમાર બાપો હો મોહણિયા મર્યા, પણ ભલા મોણા તમે અમન ફોપાડવાનું કરજો.
એને અમારા બાપ મોહણીમ મળ્યા તો તારા બાપ હું ગમમાં મરવાના હી તારા બાપ મોહણીમ જ મરવાના હી. એટલે ગોમમાં બાપ ઉધી મરસી નહીં, બાપ ઉધી નહીં હો, જો તમને કહી દઉં. વાહ, તમારો વાહ. બાપ તો મોહણીએમ જઈને પડ્યો છે, વાત કરી રહ્યા હતી. દરેકને મોહણીમ જ જવાનું, કોઈ ઘેર નહીં મરી આ જવાનું. તો ફોપાડો, અમાર બાપો તો હયા જ છે. અમારે શિવપુર લઈ જવાના બધે બારમું કરાવવાનું ખવડાવવાનું. આ ફોપાડે બરાબર. ઇમરજન્સી હું કોમ પડ્યું એ કહો. ઇમરજન્સી હું કોમ પડી. હા, મેં મંચુરિયન મંગાવી કે ના મંગાવી? એટલે આ મંચુરિયન ગણાવા હોય કેમ તમે બોલાય એમ? ચાલુ હા થઈ ગયું, આ ગણાવવાનું ચાલુ થઈ ગયું. એક વખત ખવરાયું, હવે 12 મહિના સુધી ગણાય જાય. આપણને તો ગણાવી ને તો ચાલશે, પણ હવે આ કાલ દાડા ઉજી આખા ગામમાં ગણાવશે. તમારું પટી ગયું હવે? ગણાવતો નહીં, સમજાવું છું કેટલો વાંધો પડ્યો. તો મંચુરિયન ની વાત છોડી પછી વાત હિસાબ ચાલુ લોચો કરો. પડે 500 ની છૂટી કરાય ને એમાં બહુ તકલીફ પડી લાગે. એમાં લોચો નહીં પડ્યો. તો ભાઈ સમો લોચો પડે બોલકતા. આના માટે બોલાય એ વાત કરો તમે. હા મુદ્દાની વાત કરો. પણ મુદ્દાની વાત જ મંચુરિયન થી ચાલુ થાય છે. એ કોઈ બોલતા નહીં હો. કહેજો તમે, કહેજો હટજો. મેં મંચુરિયન મંગાવી કે ના મંગાવી? હા, મંગાય. તમે બધાને હોય કારણ ખાધું કે ના ખાધું? ગાધું બે હાથે ને બે હાથે ગાધું. હમો ખાધું? હા હા થાળીમાં ખાધું? ઓ થાળીમાં ખાધું, હાથમાં તો નહીં ખાધું હોય. થાળી ધોવા રહ્યા હતા તમે? નતા રહ્યા. નતા રહ્યા? નક્કી. આજે ધોવા હોય તમે પાછા બોલાયા? આ ગોંજી તમે હા. કહેતા હતા ને એવું જ લાગે. આ વાહણો ધોવા જોવાને બાપની સોગન આલી લાગે. જો અમે વાહન નહીં ધોઈ હો. એટલે આ વાહણો ધોવા માટે હોય તો નહીં બોલાયા તમે. તો પછી વાહણોની વાત કેમ લાવો? તમે એ વાહણોમાં મંચુરિયન ખાધું કે ના ખાધું? ગાધું ગાધું. હા આગળ બોલો. ઈના ચીડી તમે જતા રહ્યા કે ના જતા રહ્યા? જતા રહ્યા. તો જતા જ રહે હું ઈના બોલ. ચીડી પછી હું એ ખાટલો ધોયો બરોબર, પછી વાહણ ધોયા. હવે મેન મુદ્દાની વાત આવી ભરજો. પછી હું થયું ખબર? હું થયું? પૂછ્યું તમને ખબર, અમને ખબર. પછી તમે જોવો તો પેટમાં બળવા ચડ્યું. તો ભાઈ આટલું તીખું શું કરવા ખોહો? હા મસાલા વાળું તમને ના ખપતું હોય તો તમારે તો ખાવાના આવે શકો. કોને મસાલો વધારે ના ખાયો? ખાટલો મંચુરિયન વાળો ધોયો ચાલ. તમારે છે ને બેહવા દો. ના, એક નહીં બેહવા દેવા, બધા ઉભા રહો. ખાતા આવડતું નહીં, ઢોળો છો અને પછી બધું બગાડો છો, ખબર પડે કે નહીં? એ યાર મગજની પથારી ફેરવ્યા વગર મુદ્દાની વાતો એ કરો કે યાર કેટલા ઊંઘ- હતું? ઊંઘ આવે. પેટમાં બળતરા થવા વળજી એટલા તો. હા, તો એક લાકડા ગોઠવી દો એટલે પૂરેપૂરા હાજી જો. એટલે વાત વાપરવાની કે નહીં વાપરવાની? અલ્યા બંધ થો કે યાર, તમારી પીપુડી બંધ કરો. એડમિટ નું આપણો બોલો. ડાયરેક્ટર આય જે હોય. એટલા મને વધારે મસાલા વાળું મંચુરિયન લાયો, હું એ ખાધું એટલે મને પેટમાં બળવા વળી ગયું બરાબર છે. બરાબર. એટલા તમને બધાના મેસેજ કરીને બોલાવવાનું એક જ કારણ, હવે ઠંડુ કરવું છે. આ તારું બધું થાય તારું. એ વખત તારી બુદ્ધિ હું ઘાસ ચરવા દીધી એડમિટ. એ ભાઈ એડમિટ ને એવું ના બોલો, એવું ના બોલો. હા, બેહો. અલ્યા પણ વારા ઘડી ભલા મોણા હડિયો ના કરાવવાની હોય યાર. ચાલે લે, આપણે તો કોઈ 500 કિલોમીટર દૂરથી આવું છે. આ 200 મીટર રહ્યું આપણું ઘર. વાહ, એમ કરીને તમે જગ્યા લઈ જાય એમ ને? એટલે જગ્યા લઈ ગયો. ભલા મોણા મારા કહેવાનો મતલબ એમ હોય, એ વખત ઠંડાનું કીધું હોત તો બધું ભેગે ભેગું પટી જોત. આવી રીતે આપણે ફેરવાનું આવું ના પડો. આ તો વાતે વાતે ઇમરજન્સી ની વાત લાવી અને જીવ અદ્ધર કરાવી દઈ. કશો વાંધો નહીં, એ તો હવે થાય. ખાવું હોય તો બધું થાય. ખાટલો ઢાળો ગોઈનજી બેહો બધા. ના, ખાટલો નહીં મંગાવો ઢાળો. ઠંડુ હેડો. ખાટલો ને જાળવા દો, મફતનું ખાવું છે ને પાછા કેવું બોલી દે. અલ્યા એવું નહીં કંટાળ, પણ ભલા મોણા વારે ઘડીએ પગ તોડીને આપવું પડે ને, એ કાઠું પડે યાર. એ તો આ કળવાની જીભ એવી છે એટલે બોલ્યા કરે, બાકી મગજમાં ના લેતા. અને તમે આ ગામમાં જમણવારમાં જો છો, પગ તોડી નહીં જતા અને તાણી. ખાવા માટે? હારું હેડો, હવે ઠંડુ મંગાવતા હોય તો મંગાવો ને હવે. અને તારે તો લેવા જવું છે, લેવા જવા વાળો જાય છે. હા. આ ભાઈ હારું, મારી ભૂલ થઈ ગઈ, હું બોલે. હવે મંગાવો ઠંડુ બસ. આ તારે નહીં જવાનું. તું તો મસાલા વાળો કોણ લાવી વળી પાવ પેટમાં બળે મને. તું ચાલે. હું જાઉં આખો દાડી દવાખાનામાં ગયો તારે ભાલો ફર્યો લે હે. અને હું અત્યારે ના તો મરી ગયો, તારી થાકડી ના બંધાઈ ગઈ હોય. હા લાવડો લેવા જતો જોરાવા જાય. એડમિટ ગરમ થઈ જાય, હાથ જાજો હો ભાઈ. જલ્દી જા. અને હટ આવજો ને કે કોણ બધા રેતડી જાય. જલ્દી આવજે. આવું ખાય ગા. જો ઓ આટલો બગાડ. શું છે? તું જાને લે. આ જાઉં જાઉં. બા ઊંઘ આવો યાર આટલો બગાડે ને તો ઢઢા ઢીલા કરી દીધું હોવા મગજની લાગી. પથારી ફેરવશો ને ઊંઘવા દો.
ઓ તારી એક તો ઠંડુ કરવા હોય બોલાય મગજની પથારી ફેવરા અમે લે આયરે એકલા મગજ વાળા હોય એમ કરી દે ને તારામાં તો કોઈ મગજ નહીં ત્યાં તો બુદ્ધિ જ નહીં ઓછું કાઢું હોય તો ઓટા મારવા પડી લે કરવા જગ્યા તો કરવી પડે ને ભલા મોણા ઠંડુ કરવાની છે વાત કરી રહ્યા ઠંડામાં જગ્યા કરવી હોય લે તાણ હવે એમાં પાછો કોણ હા એટલે પણ ભલા મોણા અમાર પેટ ઉલી જેવડું હોય એટલે જગ્યા કરવી પડે ઘણો ઠંડા ઠંડા કોણ લાવતા લોટા એ દર વખત લાચાર કરવાનું લક્ષ્ય લેલું છે ઓ તારી મફત નું ખાવું છે ને છૂટ મારવી છે તો મેળાવે લે પેલા મંચુરિયનમાં એવું કરતા હતા નુવાઈ કણે એવું કર્યું ગમે ત્યારે ઉલળ પડે એટલે પહેલથી જોઈ લેવું સારું આવું કરી એ કે દેતા ઉપર ઓ કાકડે નાખો યાર આ જી એ લોડો પે ગયા કાકડે વાળી નાખ કર્યા અવાજે લોડો પટી ગયો બધું બગાડ કરીને જઈ લે હે ના ખંડાતું હોય તો હું કા બોલાવો હતા ને ચાલે ઘેર જો કે લે આવમ એટલે પાતરો ખાવા જ દ્યો એટલે આપણે ઓય કાકડે ને તમારે ખેજન પાડો જોડો જય કે વાંચે ખાઈને જવાનો રસ્તમ ના ખાતા તો પેલો વેટાઈ રહે બોળિયો આ ગોલો કે બોડીઓ વેટાઈ રહે હ બોડીઓ તો કોઈ નહીં વેટાઈ રહે ને હમણાં હીરો વેટાઈ રહે હ એટલે હાચવીને ખાજો હા પણ તમે ઘેર જવાનું કરો કે યાર ભાઈ કાકડિયા પાડ્યા વગર હું આવો જાન યાર ભાઈબંધ ઘેર કારણ હવે આપણે બે કોણ થઈ ના લે ઓય નહીં તું બધું બગાડી ગયા ના બગાડું ઈ. ના ઘેર જ કરી નહીં બગાડું ના ઘેર તમારી ચોગન ના ના મારી છોકન ખાવાની જ નહીં એટલે મારી માની ચોગન મરી એટલે ગયેલી પડે માની તું ચોગન ઘેર જાણે પણ ઓય હું છે એટલે પાતરો પણ યાર તો એ તો આમ થઈ ગયો તું ઓય થઈને જતો રહે. ઉપર હે તમે તો હાવ હોય યાર ના ઘેર હો ના ઘેર બરોબર સારું જવું હેડો ના પાડતો રે મારા ઓછા શું કરી ગયા આ વાયન શું કરવાનું મારે ના પાડી ગયા કાગળે હોય ના નાખતા તો નાચી ગયા લાય મન ખાવા દે શાંતિ કરતી ગોલો તો જતો રહે ને મારો જૂનો કહું તો વળગો જ પાછું મને એ તઈ નળીઓ પહોંચી પણ ભરપેટ નાસ્તોય મળી રહ્યો અને ઠંડુય મળી રહ્યું હવે શાંતિ ઊંઘવા દે તે હવાર પડે વહેલી અને આ તાર વળી મેસેજ પડ્યો આ એડમિટ ઊંઘવા નહીં દેવો મારો ઉડસ્યો એનો જ મેસેજ છે હું મેસેજ કર્યો દરેક સભ્યોને જણાવવાનું કે હાલના હાલ બાના ઘરે આવો અર્જન્ટ કામ છે અને જે નહીં આવે એને ગ્રુપમાં બહાર કાઢી મૂકવામાં આવશે અને જે નહીં આવે એના ઘરે કોઈ વ્યવહાર કરવામાં આવશે નહીં અલ્યા તારી ઓને ગ્રુપનો એડમિટ બનાવીને અમે મોટી ભૂલ કરી છે મારો ઓળખ્યો વારા ઘડીએ મેસેજ નાખ કરે નીકળ બોલાય કરે છે હવે નહીં જવું તોય લોચાશે ગ્રુપમાં કાઢી મેલશી અને મારા ઘરનો કોઈ વ્યવહાર કરશી નહીં આવી રહ્યા મારે જવું તો પડશે જ થેડ આવીને ઊંઘવાન કરતો હતો અને પથારીમાં મારા ઓળખ્યાએ મને પાછો બોલાયો જવું તો પડશે જ લાય જવા દે ધમકી ના આપે તમે આવો ના ને અલે પણ વારે ઘડીએ મેસેજ નાખી ના હેરાન કરવાના હોય યાર અલ્યા કોમ હોય તો મેસેજ નાખવો પડે યાર હું કોણ છે બોલજો એ તો બધાને આપે છે પસકો એ બા તમારા મોએ લગીને મગજ હાક નહીં ભલા મોણા નેટ કરીને ઘેર મેં ઊંઘવાની તૈયારી કરી અને તમે તરત મેસેજ ના દીધો યાર આપણે ગ્રુપ ખાના માટે બનાવી છે ખબર છે ને ઇમરજન્સી માટે તો આ ઇમરજન્સી આવી ગઈ એટલે અલે પણ વળે હું ઇમરજન્સી આવી ગઈ યાર તમારે હા પણ બે તો ખરી બધાને આબાદ જો એ બા ગ્રુપમાં આવી તો ધમકી આવવાના આવે કે તમે મારા કેન્ડલ હું તમારા ગ્રુપમાં કાઢી મેળું હે એ તો પાછા તમે ના આવો
તો પછી કાઢી મેલી. અલે યાર પણ આવું ના હોય આ કાળી રાતના તમે ભલા મળો આ હું તાઇફા મોડ્યા છે યાર આવો વાઘાનો. આવો. આબુ જ પડે કે મેસેજ માર કરો તમે યાર ઇમરજન્સી આવી ગયું એટલે. અલે હું ઇમરજન્સી આવી પડ્યો એ કહેજો તમે જઈને અમે ઊંઘવાનું કરીએ એ નહીં આ લાગી રે મગજ હક નહીં તઈને હત્યાવી થી એ તો થાય તો. હા એટલે પછી કોકનો ઊંઘવા દેવાના કે નહીં ઊંઘવા દેવાના હવે ઇમરજન્સી કોમનું હતું ખબર છે? હા આપણે મંચુરિયન ખાધું જ ના ખાધું. અલે ભલા મળે એ બધું ગણાવશો નહીં કોમ કો ડાયરેક્ટ યાર લોબુ કેહો નહીં પણ વાત એટલે જ ચાલુ જ થઈ ગયા. પૈસા લેવાના છે તમારા એટલે આ પૈસા નહીં લેવાના, આપણે મંચુરિયન ખાધું જ ના ખાધું. ઠંડુ બધું કરી જ ના કર્યું. કર્યું એના ચીડી યાર મને ઊંઘ નહીં આવે. એટલે તમને એકડે માટે બોલાયા છે કે તમે બધા વખત બેહીને વાતો કરો એટલે દાડો ઉજી જાય. મને માતાના આપણે આ ગ્રુપ બનાવી મોટી ભૂલ કરી છે અને એનાથી મોટી ભૂલ એ કે વાન આપણે એડમિટ બનાયા છે ઓય એડમિટ રાખવાના ને તો ખોટા રાખશે એ ઓય. વાત સાચી હમણાં કોઈ બીજા સભ્ય આટલા બધા મેસેજ માર્યા હોત તો ગ્રુપ એડમિટ ફટ લઈને એને કાઢી દો પણ વાયકન તો આરે એકલા એડમિટ છે આપણે ગાઢે કેવી રીતે વાવાના એરંડો પ્રધાન થયા યાર આ તો તમે ઊભા થજો ઊભા થો આવી બેહી આવો નહીં મારી વાત આપણો આ ગ્રુપ આપણે ભલા મોડા નુકસાનકારક સાબિત થાય છે યાર નુકસાનકારક એટલે આજના આજ આપણે ગ્રુપ બનાવ્યું આજના આજ આપણો ઉજાગરો થયો છે એટલે હવે મને એટલી ખબર પડે છે કે આ ગ્રુપ જો વધાર્યું ને તો હેરાન થઈ જા વાત સાચી આપણે બોલવાના સંબંધ બેહીને ને આવી રીતે ભલા મોડા આપણા પગોની કડીઓ કરી દે આયા એટલે આ ગ્રુપ બનાવીને તે ફાયદો થાય છે એમ કયો નાસ્તો કરવા મળે, ઠંડુ કરવા મળે. અલ્યા પણ કાળી રાતનું ભલા મોણા વારા ઘડીએ ના મોણાને હેરાન કરવાનું હોય યાર ગ્રુપ ડિલીટ મારજો ગ્રુપ જોતું જ નહીં તમને તો લાગીને ખબર પડે કે નહીં આમ એ કરવા હું આ ડાયરેક્ટર જો ગ્રુપને વાત કરી હતી. કરવાનું તો તારા ઘેર આ તને ઉપાડી લે હે મારો થઈ ગયો અને મારા પર હાથ ઉપાડી લે હે. તો મન તો અટતો જ નહીં હોય ને કે હું તો વેટાડે પાછો અલ્યા બાપા રે. છોડજો લાકડી છોડજો પગ ઉપર જ આ છોડો. મેસેજ નાખે, આ મેસેજ નાખે. પગ ભાગો એના પગ ભાગો પગના ભાગતા રે. લાય તારો પગ જોજો લાવજે આઈ રહ્યું નું ડબલું મારો ડીટ મારો બધું. એ કોઈ ડિલીટ ગ્રુપ કો નાખતો હોય. એડમિટ ના જો. ચિંતા ના કરો આખું ગ્રુપ ડિલીટ મારજો આ ગ્રુપ જોવા જ નહીં આ ગ્રુપ ભલા મોણા આપણે હારા માટે બનાવીશું અને આ તો આપણે લોહી પી જાય છે યાર આ ડિલેટન જોજો આ ડિલેટન ઓ ડિલીટ આખું ગ્રુપ ડિલીટ મારો હાવ લાજે હાવ ભોગવી લેજો પણ મને આપણો ગ્રુપ એડમિટ રાખવો હોય નહીં ગ્રુપ બનાવવું નહીં પકડ તારો ફોન હવે પછી એક ગ્રુપ નું નામ લેતો નહીં ને કે તારા પગ બગ ભાજી નાખે પણ યાર આ ગ્રુપ ડિલીટ માર્યું, આ ડાયરેક્ટર ને પૂછું તું. અલે હવે હનો ડાયરેક્ટર બધું ડિલીટ થઈ ગયું મને લાઈ લમડા માથું ફોડી નાખો. ડાયરેક્ટર નહીં એડમિટ બેડમિટ હવે તારા મુઢે નહીં શૂટ થાતું તું તારા ઘરનો ડાયરેક્ટર થા ને તારા ઘરનો એડમિટ થા કોઈ બી જરૂર પડે તો પોતપોતા નીચે સંભાળી લેજો આવું ગ્રુપ આપણા નામથી જોતું નહીં આ તો ભલા મોણા હેરાન કરી નાખે આખી રાત ઊંઘવા દેતો નહીં તે લેકડા ખાઈ નહીં ગયો. હાલાથી તે ખવરાયું અમે કોઈ માજી નહીં ગાધું વાત કરી રહી છે એટલે ઓય કણાય લુંદે ખાતા તા લે હે. અલે મંગા ચેટ તો હવવે ખાય વાત કરી રહી છે એટલે પણ ખાવાનું હોય થોડું. અલે આ ખવરાયું તો ગણાય નાખી આ ખવરાયેલું હું તારા ઉગશે કણવાજી આરે પૈસા વસૂલ કરો, 500 રૂપિયા વસૂલ કરો હાર્યો. હવે મારી વાત સાંભળો અમે કીધું નતું હવે મારી વાત સાંભળો જેને કોઈ પણ તકલીફ થાય તો જો હારા સંબંધ હોય ઇવન ફોન કરીને બોલાવી લે બરાબર હવે પછી આનું નામ લેવાનું નહીં વચ્ચે વાત સાચી છે અને તાર એવું હોય ને તો તાર કોઈની મદદ નહીં કરવાની તારી મદદની કોઈ જરૂર નહીં તું રે દર વખત નહોતું કરીશી કોની મદદ લેવો ને તો તમારે આખી જિંદગી વાપરવાનું વાત સાચી. ટાઈમ આઈને પિક્ચર માં ઉભો થઈ જાય, શું કરવાનું? વાત સાચી છે ચોક ને ચોક વાત બનવાની હોય કે હારો પહેલો હોય છે આપણે કરવું હું હવે ભલા મોણા ખવરાય હિંમત કેટલી વખત ગણાઈ નાખ્યું તો હારો મદદ કરે તો આખી જિંદગી સંભળાવે યાર આ તો વાને તો દિવાળીઓ મુએ જ યાર દવાખાને તો લઈ જમું શક નહીં કેતા ફરો રેડિયો બોધી નાખા ગામમાં કેતા ફરો અરે તો હું હતો તારે જીવ્યો નો કે આજ તો વાના ઘેર બેહવા જવું પડે રૂમાલ લઈ. મારી વાત સાંભળો એ તો ભલા મોણા ભગવાને લેખ લખ્યા હોય એટલે તમે એ વખત હાજર થયા હોય બાકી તમારા કોમ નહીં કે તમે કોઈને જીવાડો ભગવાન જીવાડવા વાળા બેઠા છે વાત કરી રહ્યા હતી હવે આ ગ્રુપ ડિલીટ મારી દીધું હો કોઈ સોગંદ વાળા મેસેજ
કે ગમે એ મેળવાની અમારમાં કોશિશ કરતા નહીં, ગ્રુપમાં પણ પર્સનલી અમને ના મિલતા તમે. હાર તો બધા મરતા હોય તો મરો, હું તો અહીંથી નીકળે ને તો તમને દવાખાને નહીં લઈ આ તે કશું જરૂર નહીં તમારી. અમાર બધાને એકબીજા સંબંધ હારા હી, અમે પહોંચી વળશું. પણ ભલા મોણા તમે શરમનો દુરુપયોગ કરો છો. જાય. કોઈ વાંધો નહીં, મરવા પડ્યા છે તો મારે કોઈને દવાખાને લઈ જવા નહીં. અમે વળી તમને હારા જોડીને મોટા કર્યા હતા, તમે એનો દુરુપયોગ કરી તમે ગેરફાયદો ઉઠાવો છો. એટલે આ તમારા બધાના હારા માટે થઈને ગ્રુપ બનાવી તું વાત કરો હતી. હવે નથી આપણે જોતું કોઈ આવું હારું ગ્રુપ. નહીં કરવું. એ ગ્રુપ ડિલીટ થઈ ગયું છે. હવે પર્સનલ કોઈને મેસેજ કરતા નહીં, હેરાન કરતા નહીં. હવે ઊંઘવા દેજો. ભલા થઈ આ 3:30 વાગ્યા. હા હું ઘેર જઈને હુઈ જો. ભલા થાજો, જો શાંતિ જીવવું હોય તો આ મૂર્તિનું નામ કોઈ લેતા નહીં. લે હાડો. ઊંઘો હવે. ખરેખર એક રાત ડાયરેક્ટર બધા જરા કઈ ના રહેવાય.